તો જે યુગમાં અત્યારે યુગ ટનાટન છે, ભલે આપણે સતયુગ દ્વાપર ત્રેતાયુગ છોડો, પણ એ યુગો કરતા અત્યારે આ યુગ ટનાટન છે. કારણ કે અત્યારે ભગવાનને અવતાર ન લેવો પડે. શું કામ? આ ભગવાનના ભાગ્ય એવું કામ કરે છે ને. કેટલી ગૌશાળાઓ, કેટલા અન્ન ક્ષેત્ર. સતયુગમાં એક પણ અન્ન ક્ષેત્ર નહોતું હાલતું. ભલે બધા વાતું કરે. સંતો હતા રીંહના ઝાડા ડો, દુર્વાસા નહીં કે જેમ તેમ ના કરે રીંહ, એસા નહીં કરેગા તો શ્રાપ દે દૂંગા. શ્રાપ દે દીને હોલ રાવી નાખ્યા. જ્યારે સાહેબ 6.5 કરોડ સંતો છે ભારત વર્ષમાં, એક હરાપ દેવા નથી. હા, એમાં આપણા જે આપણી ધરતીના સંતો કોટી કોટી વંદન. અમુકમાં તો જાવું નહીં હો પાછું. આજે ટીવીમાં અમુક આવે ને એમાં તો જાતાય નહીં. રોજ સવારમાં ટીવી ચાલુ કરી બાપુ 3-4 બાપુ વળ ખાતા હોય. એક તો આમ જ કરે. કેવું કેવું હાલે આ દુનિયા. જોવો તો કેવી દુખી છે. જેવું કુંડાળું કાઢો ને એવા માણસો કુંડાળામાં આવી જાય. બોલો અત્યારે સમય બહુ. તમે ઉનામાં કાલ ઓફિસ નાખી જો ને બોર્ડ મારી ગયો બૂસ મરાવવા માટે મળો. હાથ પેડે 7 જણા બૂસ મરાવવા આવવાના. બોલો હા, એ કે ભલે 5000 જાય પણ આમાં નવી સિસ્ટમ આવી છે, જાણવા તો મળે. ઘણા જાણવા હાટું ખોવાઈ જાય. બોલો અરે એવાય ઉના અને ધારી ગીરના બે શેડા. એક જણો સાહેબ પેલા અમારી પાસે ગીર, અમે માલધારીના દીકરા એટલે અમને ખબર. અમારે માલધારી પાસે સાહેબ વાહન નહોતા. કાં વરોળ ભેં ઉપર ને કાં પાડા ઉપર બેને હટાણું કરવા આવતા. અને એક માલધારી તમને કોઈ તુલસી શ્યામના નેહડામાં લઈ વસૂટ્યો પાડો લઈ અને આવ્યો ઉનાને બરોબર હટાણું કરવાનું. ઉનાની બજારમાં પાડો હાલ્યો જાય. હા સાહેબ એવું ઉભા રખાય. આ ઉભી રાખ બોલે ધડ બાપો. એટલે ભૂલમાં તો લેવાના. હેલ્મેટ કેમ નથી? તો બોલો માલધારી બોલ્યો એ કે સાહેબ સાંભળજો, હેલ્મેટ 2 વ્હીલ હોય તો હોય, આ 4 વ્હીલ છે. તો સીટ બેલ્ટ કેમ નથી? તો બોલે ધડ પૂછડું ખંભે લીધું, બાંધતા ભૂલી ગયો તો. બોલો હવે એટલી બુદ્ધિ તો અત્યારે માલ સારા એનામાં આવી ગઈ છે. આ 21મી સદી બુદ્ધિનો સમય છે. એટલે બોલા ચોર જે મૂળ વાત કરતો હતો, કરતા હતા ચોરી, પણ એમાંય નીતિ નિયમો હતા. બારવટિયામાં નીતિ નિયમો હતા. ચોરે કીધું, એક ચોરે ભાઈ પાણીની તરસ લાગી છે એટલે ઓલા ચોરે કીધું કે આ હામું ગામ દેખાય ત્યાં જઈને પી લેજે ને. ત્યારે ઓલા ચોરે કીધું માફ કરજે દોસ્ત, જે ગામમાં ખાતર પાડવું ત્યાં પાણી ન પીવાય. બારવટિયા કહેતા ને ફલાણા ગામમાં રોટલા ખાધેલા છે, ખબરદારી ગામમાં કોઈ ગીડ્યા છે. એક એક ઝીણી ઝીણી વાતોમાં એક બારવટીઓમાં જો એટલી નીતિ હતી આ દેશની. પૂછે કાલ હવાનો દાખલો, વડાળની બજારમાં કાદુ મકરાણીની જહાસીઠીઓ આવે, જુનાગઢ પાસેનું વડાળ. આજ ગામ ભાંગું, કાલ ગામ ભાંગું. અને સાહેબ મકરાણીના ડંકાથી એમ કહેવાય ઘરમાં ઘરાનું એમ હિમમાં હોપો પડી ગયેલો. 1 દી 2 દિન 3 દી માથે લઈ ગયા. અને 3 દિવસ થાય એક નવી આણિયા દીકરી આણું વળીને આવેલી. અને 3 દિવસ થાય એનો ધણી વાળીએલી કાદુ મકરાણીની બીકે ગામમાં આવેલો નહીં. દીકરીને વિચાર આવ્યો 3 દી હું આવી છું, કાલ સવારે કોઈક વાતું કરશે કે કેવા હકને આવી, જેદુની આણે પગ મૂક્યો તેદુનો ધણી ભૂખ્યો છું. આજ ભલે મને મકરાણી મારી નાખે પણ મારા ધણી ભૂખ્યો નહીં રહેવા દઉં. અને બરોબર રોટલા તૈયાર કરીને બાઈ માથે ભાત લઈ અને લાજનો ઘૂંટો તાણી ધીરે ધીરે જામ કેવાય ફળિયામાં 5 ડગલા ભર્યા. અને એની હાહુએ હાથ કર્યો કે વહુ ક્યાં જાવ છો? કે તમારા દીકરાનું ભાત લઈને જાવ છો. વહુ પાછા વળો, ભાત લઈને જાવ એનો વાંધો નહીં, પણ તમારા કાનમાં ડોકમાં જ્યાં ઘરેણા પહેર્યા છે ને એ ઉતારતા જાઓ. કે કેમ માં? પહેલી વાર તમારા દીકરાનું મળવા જાવ છો ને અડવાખાને જાવ તો અફકર ન કહેવાય? કે અફકરના દીકરા થાવ માં બહુ. આ ઘરેણા છે એ કાદુ મકરાણી તારો બાપ જો મળી જાય ને તો મારી નાખશે ને, ઘરેણા લઈ જાય. શું કહો છો બાઈજી? કે તારો બાપ કાદુ મળશે તો મારી નાખશે. તારો બાપ કાદુ મળશે તો મારી નાખશે. શબ્દ આ દેશની દીકરી સાંભળ્યો અને સાહેબ પાછી ફરી ભાત રહોડામાં મૂક્યું, ઓરડામાં ગયા. હારવેલના જે ઘરેણા હતા એ તો પોતાની ડોકમાં હતા, પણ જેના બાપે આપેલા હતા એ પટારામાં પીડ્યા હતા. એ હુંડલી એક ઘરેણા એમ કે ભાઈ કે ડોકમાં નાખ્યા અને લાજનો ઘૂંઘટો તાણીને બાઈ હાલતી થઈ. હાહુને એમ કે કાઢતી ગઈ ઘરેણા હતા એટલા ઘરેણા પહેરીને બરોબર એમ કહેવાય કે બાઈ નીકળે છે. અને બરોબર અંતરિયાળ ડુંગરના ગાળામાંથી બાઈને નીકળવું અને કાદુ મકરાણીના માણસોને એમ કહેવાય ઘોડા હમસી ખૂંદતા હતા. અને એકલી બાઈને જોઈ હુંડલી એક ઘરેણા ડોક માથે જોયા
ઘોડાએ આંતરીને એટલું બંદૂકની નાળું લાંબુ કરીને એટલું કીધું, ભાઈ બોન બેટા તારો જીવ વાલો હોય તો ઘરેણાએ આપી દે, નહીં ત્યારે નાળું હગી નહીં થાય. કોણ છો ભાઈ? અમે કાદુ મકરાણીના માણસો છીએ. ઓ ભાઈ એટલું જ બોલે કે ભાઈ હું ઘરેણા તો આપી દઉં, બાઈ માણસ છું, તમારે સામે હું શું કરી શકું, પણ આમાં કાદુ કોણ છે? કે કાદુ અહીંયા નથી, કાદુ તે ડુંગરના ગાળામાં બેઠો. ત્યારે બાઈ એટલું બોલે કે હું તમારી પાસે ઊભી છું, એકવાર કાદુ ને કયો, એકવાર અહીંયા આવે એટલે બધા ઘરેણા આપી દઉં. એકવાર કાદુ ને મારી સામે લાવો. અને બે ઘોડેસવાર ન્યાલી છૂટે છે, બાકીના ઘોડા બાઈ પાસે ઊભા છે. અને ડુંગરના ગાળામાં બેઠેલા કાદુ મકરાણીને જેને એટલું કીધું ભાગી પડે એટલા ઘરેણા પહેરી અને એક બાઈ નીકળી છે. અહીંયા થડકતું નથી, બંદૂકોની બીક નથી બાઈને. અને અમને એટલું કીધું કે મારે તમારે, હું તો બાઈ માણસ છું, તમારી સામે હું લડી ન શકું, હું તો આ ગામની બાઈ છું, પણ મારે કાદુ આવી જાય તો ઘરેણા આપી દઉં. તમારી રાહે બાઈ ઊભી છે. કાદુ મકરાણી ઘોડું લઈને આવે છે અને ઘોડી ઉપર કાદુ મકરાણી ઊભો છે અને કીધું, લે બેન બેટા મારું નામ કાદુ છે. ઓ કાદુ તમારું નામ છે કાદુ મકરાણી એમ? હા આપી દે બેટા, આપી દઉં બાપુ, હું બાઈ માણસ છું. પણ મકરાણી એટલું નહીં પૂછ કે ત્રણ દીથા ઘરે ઘરે હિમમાં તારા નામના ડંકા વાગે છે ને ભલભલાના મૂછના પાણી હેઠા ઉતરી ગયા છે ને મૂછાળાએ પોતાના ખોરડામાં ગળીને બેહી ગયા છે. આવી પરિસ્થિતિમાં એટલા બધા ઘરેણા પહેરીને કેમ નીકળી પૂછીશ નહીં? હા બેટા મકરાણી સાંભળ્યું, મારા ધણીનું ભાત લઈને જાતી હતી, ત્રણ દીથા મારો ધણી ભૂખ્યો છે, તારા બીકે ગામમાં નથી આવ્યો. નકર નવોઠા આવીને ઓરડે બેઠી છે, ભૂખ્યો છે, રોટલા નથી ખાધા, મારું મોઢું જોવાની વાત તો ન્યા જાય પણ એક રોટલાનું બટકું ખાવાય આવી એક તો નથી, એટલા તારા નામથી ફડકે છે. અને ત્રીજે દિવસે મને એમ થયું કે આ 3 દિવસ તો મારો ધણી ભૂખ્યો, હું ક્યાં હકને આવી કે હું આવી ત્યારનો મારો ધણી ભૂખ્યો છે. મારા ધણીનું ભાત લઈને નીકળી થઈને મારી હાહુએ એટલું કીધું કે વહુ ઘરેણા દેતા જાઓ, નહીતર તારો બાપ કાદુડો મારી નાખશે. એ બાપ શબ્દ સાંભળ્યો ને મકરાણી, તું ભલે મુસલમાન છો પણ બાપ હું એટલું કહું કે હિન્દુ હોય મુસલમાન હોય ત્યારે મને ભરોસો એટલો બેઠો કે આ ધરતીમાં દીકરીને લૂંટે એવો તો આ દુનિયામાં કોઈ બાપ ન હોઈ શકે. તને બાપ માને નીકળી થી, હવે મારી હોય તો મારી નાખ, ઘરેણા દે તો લે કાઢી દઉં. ધીરે એક દિન બાઈ આમ ભાત જાય હેઠે મૂકવા જાય, કાદુ ભાત ને ચીલે છે. બેટા દીકરી મને માફ કરજો બેટા. ભાત માથે મૂક્યું દીકરીનું, કાદુની આંખમાં આહુડાના ધોરિયા છૂટ્યા. અને પછી કાદુ એમ કહે છે કે બેટા આજ કાદુનો ખજાનો ખાલી છે, કાદુ પાસે રાતી પાઈ નથી આજ, નહીતર દુનિયાને ખબર પડત કે કાદુ આ દીકરીને કેટલો કરિયાવર કરે છે. પણ એક મારી દીકરીએ આપેલી એક નાની એક વીટી મારી પાસે પડી છે મારા હાથમાં, આ વીટી હું તને કરિયાવરમાં દીકરી આપું છું, કાપડામાં આપું છું, લે આ વીટી લઈ લે. અને જઈને કેજે વડાળને કે આ ગામમાં મકરાણી કાદુની દીકરી રહી છે. હવે કાદુ તો સો પણ બીજા બારવટિયાની તેવડ નથી કે કાદુ મકરાણીની દીકરી જે ગામમાં રહી ગામ ભાંગી શકે. કેજે તારા ગામને. કહેવાનો મતલબ મારો એ છે કે બારવટિયાને ટોકર લાગી જતી હોય, શબ્દની ઠપાટ લાગી જતી હોય તો માણસને કેમ ન લાગે? સમાજ વચ્ચે જીવતો હોય અને શબ્દ કેમ ન લાગે? ચોર એમ કે ગામમાં પાણી ન પીવાય, ચોર સહમત છે કે બરાબર છે કે ત્યાં પાણી ન પીવાય. એમાં બાજુમાં ટમટમિયો દીવો ને એક ઝૂંપડી દેખાણી, એટલે બીજા ચોરે કીધું કે સામે કઈક ઝૂંપડી છે, એટલે ઓલા કીધું અમે એ સાધુની છે, ન્યાય નો જવાય. ઓલા કે આપણે ન્યાય ક્યાં ખાતર પાડવું, દુનિયા તો હળગે છે, ન્યા નો જવું તો જવું ક્યાં? એટલે એ ચારેય સહમત છે કે ન્યા જવાય. અને બાપુ તમને કોઈ ટેસ્ટ થી બેઠેલા, અને બાપુ તાજા જઈએ નોખા થયેલા ગુરુથી. हाँ 12 वर्ष हो गया गुरुजी, तुम तुम्हारे रस्ते हम हमारे केड़े पे. तणशार खेडूए सोलंकी साहेब कड़बना पूळा दीधेला, बापुए झूंपड़ी बनावीने ए धूणो तपे, शीपियो बाजूमां खोड़ेलो अने भजना नथी पुरुषो, एमां पाछुं कांई घटे नहीं. અહીં રાતના ભજન કરતા હતા ને એમાં 4 ઓંચિત આવ્યા. બાપુને તો એમ કે ભક્તજન જ આવ્યા હોય, એ તો જેવા હોય એવા જ હામાં દેખાય. આ એ ભક્તજન આ એ ઓલા કે આ આવ્યા બાપુ, क्या बात है बच्चे लोग,
પાણી પીએંગે કે બાપુ એ હાટું જ પધાર્યા. પાણી પાયું. બાપુ મોજમાં હતા એટલે કીધું ચાય પીએંગે બેટા ઘરે બાપુ તો કામ થઈ જાય. બાપુએ શીપીએ તપેલી પકડીને ધૂણા ઉપર બાપુ શાર ઉફાળે સા પકવીને દીધી. લો બેટા, એક એક રકાબી આપીને ટેસમાં આવી ગયા. પછી બાપુએ પૂછ્યું, અચ્છા બેटे कहाँ गए थे? ना बापू गए थे नहीं, जा रहे हैं. अच्छा कहाँ जा रहे हैं? बापू हम खातर पाड़ने जाते हैं ना. अब बोला भोला साधु है ना, खातर पाड़वानी बापू खबर नहीं कहीं. संतो बैठा से એટલે સ્પેશિયલ મેં એક આ પ્રસંગ લીધો સંતોના ચરણોમાં. પણ પૂરો સાંભળજો, વૈશમાં કોઈ પાસે આનો ગમે વસ્તુનો અંત સારો હોય. अच्छा खातर पाड़ने का धंधे करते हो बेटा? हाँ बाबू हम सारे पार्टनर है. अच्छा अरे बाबू वगर रोकाण का धंधा है. हमारा 3 आदमी का बापू वगर रोकाण का धंधा है. वो जो 4 बैठे वो, हम जो बैठे हैं वो, ये लोग बैठे हैं वो. हम दादू रोकाण नहीं बोलता ही की जाओ. અને લાંબી સાપુ વાળે સાળુ વાળે કફની હીવડાવી નથી હાલતું. અરે ભાઈ ગુજરાત તો આખું આણંદમાં છે ભાઈ. એવું આણંદમાં છે કારણ કે મુખ્યમંત્રી જ આનંદીબેન. એ બેને બોલતે મજા આવે. ભાઈઓ આપણે ગુજરાતને ગતિશીલ બનાવવું છે. આ નવો શબ્દ હમણાં આપ્યો ને, ગતિશીલ ગુજરાત. હકીકત ગતિશીલ બનવાનું, એવું ગતિશીલ બનવાનું કે હાજે રીંગણી સોંપી ગયો એટલે સવારે સીધું રીંગણા જ ઉતારવા જવાનું. લે થઈ બહુ સારું છે બધું. જે જેનો વિષય. बोला बापू के अच्छा बेटे? हाँ बापू वगर रोकाण का धंधा है. अच्छा बेटे खातर रात को पड़ता है? हाँ बापू रात को पड़ता है, दिन को तो धोखा पड़ता है. अच्छा बेटे नफा कितना होता है? बापू 100% नफा होता है, इसमें कोई रोकाण ज्यादा है ही नहीं. क्यारे क्यारे खोट खाना पड़ता है, वहां काबरा भी हो जाता है. अच्छा बेटा काबरा भी होता है? हाँ बापू काबरा भी होता है, हवाड़ा भी होता है. हाँ. अच्छा बेटे खातर पड़ता कैसे? बापू उसका वर्णन नहीं होता है, वो तो देखने के बाद ही मालूम पड़ता, प्रैक्टिकल करना पड़ता है. बापू बेचारा हाव भजनानंदी महापुरुष, संसार नहीं खबर नहीं, समाज नहीं खबर नहीं, देखने के बाद मालूम पड़ता. हाँ बापू तो क्या आऊं बेटा मैं आपके साथ? अरे के बापू तुम्हें रह जाओ, हो ना धंधा हो करो. अरे बेटा तुम 4 भक्तजन जा रहे हो तो मैंने कौन सा बुरा काम किया भैया? मैं क्यों ना आऊं? एक सोरे कोणी मारी लई लेनी आडा देवा थाय. घणा तो साहेब आडा देवा हाटू ज राखे हो. मैं फलाना बापू नो सेलो छो एम आडा दई दे. पण एक कहूं तमने કે 3 દીકરાનો 2 દીકરાના બાપને એક 2 દીકરાની જવાબદારીની ચિંતા હોય તો આ સંતોને કેટલા દીકરાઓની ચિંતા હશે સાહેબ. જેને પગે લાગ્યો એનો દીકરો હોય એને કેટલું ભજન કરવું પડતું છે આપણી શીતળતા માટે. એટલે મને કાગ બાપુ મારે સાબુ થાવું જીવતર ખોવા પણ માનવીના ધોવા મેલ નહીં. ચોરે કીધું તો હો જા બાપુ તૈયાર. બાપુને તો અહીંયા ક્યાં, એ તો તૈયાર જ. સપટી ભભૂત મેં ખજાના કુબેર કા આમ ભસ્મ લગાવી નથી. આ બેનો તમને પગે લાગીને કહું, હું કઈ ટીકા નથી કરતો, પણ આ ફેર એન્ડ લવલી લગાડીને કે ધોળા થાય, હા એ વાતમાં મજા જ નથી. એ એડવર્ટાઈઝમાં આવે ઓલરેડી થોડ્યું હોય જ. હા છતાંય તમને મારે કઈ ફેર એન્ડ લવલીની કંપની વાળા વાંધો નથી, પણ છતાંય તમને એમ થતું હોય ઘણી બધી વસ્તુ આવે એનાથી લગાડવા ધોળા થતા હોય, એ બધી વસ્તુ 1 મહિનો ભેંસને લગાડવી અને એમાં કાંઈ ફાયદો થાય તો તમે લપેટા લગાડજો. અને મને તો સાહેબ હકીકત કહું કે મને ચિંતા એ થાય કે આ દેશની હિરોઈન નક્કી કરે તમારા ઘરની અંદર કઈ વસ્તુ તમારે વાપરવી. આ દેશની કરુણતા તો તમે જુઓ. આ દેશની હિરોઈન નક્કી કરે, જેને એને ભાન નથી પૂરું કેમ પહેરવું નહીં. વિશ્વાસ ખાતર કહું કે જ્યાં સુધી આ દેશના સંતને પૂછીને તમે ચાલતા શીખી જાઓ, જો પછી કઈ ઠેહ આવે તો મને કહેજો ભલા મને. તમારા ઘરમાં શું વસ્તુ હોવી જોવે એ ભારત વર્ષનો સંત નક્કી કરે. હા તો અરે રહેવા દે ને ભાઈ, શું છે?
કોણ કોને કહે? તમે કોઈ પણ છાપું લ્યો તો અંદર ઓલા એડવર્ટાઈઝના એવા ખરાબ ચિત્રો. આપણી બેનું દીકરીઓ બેઠી હોય તો સાહેબ તમે હૃદયથી મને કહેજો કે તમને સાપ એ વાંચવાની ઈચ્છા થાય, તમે કઈ રીતે ઊંચું રાખો. એ વસ્તુ તમારા ઘરમાં આવે છે. કમસે કમ એવી તો એડવર્ટાઈઝ ન છાપો કે અમારી બેનું દીકરીઓ ઘરમાં બેઠી હોય એને જોવામાં તકલીફ ન પડે. ટીવીમાં એવી જાહેરાતો આવે, ટબમાં બેઠી બેઠી નાચતી હોય, નહીં જોયું હોય કોઈ દે આવું બધું. તમે હાસ્યની વાત નથી સાહેબ, મોટી આ દેશની કરુણતા છે. કોણ કોઈને જીકે જાય બધા. અને કોઈ સાધુ નીકળે તો છોકરાને કે જો તારો બાપ બાવો આવ્યો. વાહ, રવિના ટંડનના દીકરા. અહીં આ દેશનો સંત નક્કી કરવો જોઈએ. એમાં જે આપણી માવું જે પાણીપુરી વાળા સામે જે હિન્દી બોલે, બાપુ કોક દે સાંભળજો, હિન્દીને તનુર થઈ જાય. હિન્દીને આપણી માવું જઈ પાણીપુરી વાળા વાતો કરે ને, પાણીપુરી ખાજો પણ અમુક ઉંમર સુધી. ડોસ્યું છે પછી પાણીપુરી ન ખવાય. અમુક ડોસ્યું પાણીપુરી ખાય, મોઢામાં ફર્નિચર ન હોય. અને એ જે પાણીપુરી અંદર મૂકે ને જે એ પાણીપુરી પિસ્કારી થાય. આમ માપ રાખો, માપ રાખો. ખરેખર એમાં મેં તમને કીધું ને, બહેનોમાં તો બુદ્ધિ છે જ, એ વાત ફાઈનલ. આપણે ગુઘાવમાં નહીં ખાય. આપણી બહેનો જે પાણીપુરી વાળા અમે હિન્દી બોલે કોઈક સાંભળજો. હા, મોટી મોટી પૂરી લેલા ને તૂટેલી ફૂટેલી મત લેના, તૂટેલી પૂરી લેતા તારા બાપ રગેડા કોણિયા આવતા હે. આ હિન્દી સાંભળીને પૂરી ઊભી ફાટી જાય. પૂરીને ખબર જ ન હોય કે આ વાણી મારે સાંભળવાનો મોકો મળશે. અથવા તો જો મારી માતાઓમાં બુદ્ધિ કેટલી ખબર, હવે આ શિયાળો જશે એટલે ઉનાળો આવશે, ઉનાળો આવશે એટલે રસના શિસોડા બધે ચાલુ થશે. આપણે રસ પીવા ગયા હોય તો સુરભા આપણે એમ કે ભાઈ 5 ગ્લાસ આવવા દેજો. તો એ રસવાળો છે ને ગ્લાસ લે તો દોથો બરફ નાખશે, પછી એમાં રસ નાખશે. આપણે પૈસા દે રસના અને બરફના ગાંગડા સુહીને વહી આવીએ. અને પાછા આપણું ડાપણ ને આમ પીતા બહુ ચાલો તો બરફના ગાંગડા ઉભા કાઢતા હોય. કૂતરો તાળિયું ગળી ગયો હોય એવું લાગે. બેનો આવી ભૂલ નહીં કરે. બેનો જો રસ પીવા જાય ને શેઠ તો હું કે ભાઈ 4 ગ્લાસ આપજે રસના. ઓલો રસનો ગ્લાસ હાથમાં બરફ નાખતો નહીં રોયા. અને મારા દીકરા એને બરફ ન નાખે, એને આખે આખો રવ નો ભર દે. બોલો પછી બેનો શું કરે, 2 ઘૂંટલા ભરીને જેવો ખાલી થાય નાખ થોડોક બરફ, પાછો થોડો ગ્લાસ નાખ થોડો બરફ. પૈસા આપે રસના ને બરફ તો મફતમાં લે. હા, એ જોજો કટલેરીની વસ્તુ લેવા જાય તો એ સાંજાના પાકીટ તો એ કારે પાકીટમાં ગળી જાય નક્કી જ નહીં. એ ખોટમાં નહીં જાય. અને આપણે પુરુષ બધા અભિમાનના દીકરા ગમે ખરીદી કરવા આવે, લાઈલાને જ્યાં થતું હોય તેમાં જો ટાઈમ બગાડવાનો હોય એટલે આમ ટળી જાય વધારે. આપણે બેનો ક મારીને લે એટલે એમ કે તમારા ભાઈમાં બુદ્ધિ નહીં, જ્યાં જાય હોરાઈને જ આવે. હા, એ તો હવે ભાઈ પેલા તો ગામમાં બિચારી ઓલું વેસવા આવતું, કાંગસ્યું હોયું લેવ્યું છે. અમુક કાંગેશાણીઓએ ગામના નામ લખીને એની પેટીઓને આપ્યા કે આ ગામમાં જાતા નહીં, હુંડલાઈ રહી જાય છે. સંતને કીધું અચ્છા બેટા मैं चलता हूं. હારે લીધા. બાપુ તૈયાર. એક ખંભામાં જોડી, એક હાથમાં સીપીઓ ને એક હાથમાં કમંડાળ. એટલે ચોરે કીધું બાપુ सीपिया चलेगा, कमंडल को रहने दो. अरे क्या बात है बेटा. बापू एक हाथ तो खुला रहना चाहिए ना वंडी पकड़ने के लिए. अच्छा वंडी पकड़ना? अरे वंडी नहीं बापू, आमा तो લીમડા પકડવા પડે. જો મોટા બાપુ ભટકાઈ જાય. अच्छा अभी લીમડા भी पकड़ना पड़ता है? हाँ बाबू आमा આવતા है, બધા रोल આવતા है. कोई बात नहीं बेटा, कमंडल रख देता हूँ. सीपिया हाथ में. हाँ सीपिया चलेगा बापू. गाम में एंट्री. बरोबर रात जामीन ઢેફું થઈ ગયેલી. અડધી રાતનો મજર ભાંગી ગયેલો. 50 કરોડ પૃથ્વીમાંથી વાયુ આડા પડખે થઈ ગયેલો. એમાં એક શાંત સો ઘડિયો આવે રાતે. કેવલ સન્નાટો.
પોતાના પગલાની ઠપાટની બીક લાગે એવી રાત જામીન ઢેફું થઈ ગયેલી. દૂર દૂર ક્યાંક વળી શાળિયા લાડુ કરતા એનો અવાજ આવે. લખણ ખોટા ખેડૂની ભે બેઠી બેઠી હિંગડું પસાડતી હોય એનો ક્યાંક ક્યાંક અવાજ આવે. ખંતીલા ખેડૂએ બળદને કડપ કરીને નિરણ કરી હોય રાતના જાગીને ઈ બળદ નિરણ ખાતા હોય એનો ક્યાંક ક્યાંક ઘૂઘરાનો ડોકનો અવાજ આવે. ઊંઘણસી માના પડખામાં માંદું છોકરું જાગી ગયું હોય એનો ક્યાંક ક્યાંક કણહવાનો અવાજ આવે. બાકીનો સન્નાટો. 4 ચોર ને પાસમાં બાપુ ગામમાં એન્ટ્રી. એમાં 2 ચોર દિવાલે ડોકાણા. તો બાપુ અહીંયા છે, બેટા ક્યાં કરते हो? बापू डोकाना पड़ता है. अच्छा डोका तो बाबू डोकाना पड़ता है. देखो बाबू इस धंधे का पहला रसूल बोलना मना है. मजा है मौन रेवा में. चुप हो जाओ बाबू. अच्छा चुप रहना बाबू, बोलने का नहीं. बोलेगा तो खातर नहीं पड़ेगा, धोखा पड़ेगा. साखड़ी को भी झोली में डाल तो फना पे डालने का है. हगड़ भी नहीं पड़ना चाहिए बाबू. अच्छा हगड़ नहीं पड़ा? हाँ बाबू हगड़ नहीं पड़वाना. कोई बात नहीं बेटा, हो जाएगा. 2 ચોર કૂદીને અંદર. 2 ચોરે બાપુને ટેકો કર્યો, જય સિયારામ કરીને ઈ અંદર. પાછળથી બીજા 2 ચોર સિપિયાનો સદુપયોગ. લોક તોડ્યો. તાળું સાહેબ 2 રીતે તૂટે છે. ખુલે કાં કવાડાથી કાં કૂચીથી. કૂચીનું ખોલેલું કાયમ આવે, કવાડાનું ખોલેલું કાયમ ના આવે. હવે સાંભળજો, તમારે સામેના માણસને તોડીને ખોલવો છે કે પ્રેમથી ખોલવો છે? એક દી કૂચીએ ક્યાંક ખોવાઈ જાય. એક પણ દુનિયાનું તાળું એવું નથી કે એમાં ચાવી ન હોય, એની કૂચી ન હોય. તો દુનિયાની એક પણ એવી સમસ્યા નથી કે એનો ઉકેલ ન હોય. ધીરજ રાખવી. આડી અવળી ચાવી મુકાઈ ગઈ છે, જડી જશે, લોક ખુલી જશે. ઉતાવળથી કવાડાથી ન ખોલવાની. તોડીને સંબંધ ગમે એટલો ખરાબ થઈ જાય, સંબંધ હોય મિત્ર મિત્રનો, ભાગીદાર ભાગીદારનો, એ ખરાબ થાય કોક દી, 100% ખરાબ થાય. તોડવો નહીં. સંબંધ ભલે ખરાબ થાય પણ તોડવો નહીં. ખરાબ પાણી પી ન શકાય પણ કોક દી આગ ઓલવવાના કામમાં આવે. આ નાનો હુનો મુદ્દો નથી સાહેબ. એમ ઉતાવળથી તોડી ન નાખો. એક દી એ તાળાને કહે છે એક દી કુહાડો કે તારી ઉપર અમે ધમધમાટી બોલાવીએ, એટલા ફટકા મારીએ તને તો તું ખુલે નહીં. તૂટી જા પણ ખુલે નહીં. અને ઓલી કૂચી છે જ આમ ફરે તો તું ફટ દીને ખુલી જાશો. એનું કારણ શું? અને ત્યારે તાળું એને કહે છે, કુહાડા તું અમારી માથે પડે છો, તું અમારી ઉપર પડે છો. જ્યારે ચાવી છે ઠેઠ અમારા હૃદય સુધી પહોંચી જાય છે એટલે અમારે ખુલી જવું પડે છે. સાહેબ કોઈના હૃદય સુધી પહોંચવાની કોશિશ કરો. દુનિયા બહુ સારી છે, લહેર આવે એવી દુનિયા છે. લોક ખોલ્યો. મકાન ને 4 ઓરડા. આધ્યાત્મિકમાં નથી જવું બાપુ. કામ ક્રોધ લોભ મોહના ઓરડા ને એમાં નથી જવું. બહુ સરળતાથી કહી દઉં. 4 ઓરડામાં એક એક સોર. બાપુના ભાગમાં આવ્યું રસોડું. કોઈ હૃદયમાં ઊંડો ઊંડો તમારો સદગુરુ બેઠો હશે તો આખી બોડીની ચિંતા કરવાની જરૂર નથી. રસોડું આ હાર્ટ. બાપુના ભાગમાં રસોડું. આને કદી ખાતર પાડવા આવેલા નહીં. બાપુએ સીધું આમ લાઈટ ચાલુ કરી. શ્રી રામ ચાંદ્ર કરો. લાઈટ આંબી ગયા. સાધુ આવે ને અંજવાળા ન કરે તો એને સાધુ ન કહેવાય. અંજવાળું રે અંજવાળું થયું રે મારે અંજવાળું. આજ ગુરુજી તમે આવ્યા થયું મારે અંજવાળું. અને રહોડામાં સાપ પાડી ડાયરેક્ટ રહોડામાં. હાણ બાપુ એમ રહોડામાં નજર કરી. રહોડામાં હારા માણસનું ઘર શું ઘટે? गेहूं का आटा, गोल, घी, चक्कर, इलायची, बादाम, काजू, द्राक्ष, गाय का घी. क्या बात है. आन बापू ने जीव क्या बात है बेटा. 3 दिन से मैं भूखा, मेरा ठाकुर भूखा. पहले हम ठाकुर जी को भोग लगाएंगे, बाद में खातर पाड़ेंगे. અને બાપુએ કોકના ઘરે થાળી ચાર કરી. મેં કીધું જે જેનો વિષય. પણ બાપુ બનેલું એવું ઝોળીમાં હારે શંખ રહી ગયેલો. હાય 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 ભાઈ 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 હો. થાળી ચાર કરીને રાતના 1:30 વાગે બાપુએ કોકના ઘરે જે શંખ વગાડ્યો.
આખું મકાન સાહેબ તણેડ્યો. સોર તો બારીયું તોડીને ગયા, ગ્રીલું પગમાં રમક્યું જાય. પાછા અંદરો અંદર બાતા જાય, લે તારા બાપને ભેગો લે લે, આડો દેવા થાહે તો હોજરા કાઢી નાખ્યા, ના પાડતો તો સંભલો મારી ગયો. વાતું શું કરો છો, દાંત શું કાઢો છો? હા લે તો કેતો થે દાણા જોઈને જાય, દિશા ફરી નો જાય તો કે આટા મારો છો તોય દાંત કાઢો છો. ગામ જાગી ગયું, પણ મૂળ મુદ્દો શબ્દમાં ધ્યાન આપજો. ગરધણી જાગી ગયો, આત્મા. बापू पकड़ा, अमुक तो डाठी पकड़ी. अरे बापू, बापू कह रहे भाई क्या बात है, डाठी तो ढीला रखने बोलने के लिए, डाठी तो लगभग लगभग होना चाहिए कि नहीं? पूछता है और लाठी पकड़ता है. एनो अर्थ कोई नहीं डाठी में हाथ ना नाखवो. जीवन चरित्र ऊपर बापू ने पकड़ा. आहू बापू, अरे आहू क्या अर्थ क्या होता है? हम तेरे घर में खातर पाड़ने आए थे. हम जीकिन के એટલે गामना क्या बापू ने कहा क्या क्या बात है भाई? देखो बेटा, क्रोध नहीं कर रहे हैं, धीरे धीरे बात करो, छोड़ दो, हटो आगे दूर रहो. देखो भैया, हम ये घर का मालिक कौन है? क्या बोलो क्या बाबू हूं. गामना के ये हाथ जोड़े, पण बोलो गर्दनी पामी गेलो छे कि बाबू हूं. अच्छा बेटा देखो सुनो, हम तेरे घर में खातर पाड़ने आए थे. हम अकेले नहीं थे, 4 और थे. वो किधर गए? प्रसाद लेने के लिए नहीं रुके. बापू ये तो ग्रिलू तोड़ी न करे, एने प्रसाद तो हम ही आपते. देखो बेटा, वो 4 ने अलग अलग कमरा ले लिया. मेरे भाग में रसोई घर आया. मैंने तेरे घर में आकर दिया जलाया और तेरे घर में देखा तो गेहूं का आटा, गोलकी चक्कर, इलायची, बादाम, काजू, द्राक्ष और गाय का घी देखा. तो मेरे साधु, मुझे लगा मैं पहले ठाकुर जी को भोग लगा लूं, बाद में खातर पाड़ू. तो मैं तो ठाकुर को भोग लगा रहा था, उसमें कौन सा बुरा काम किया? गर्दनी समझी गयो और गामना ने कीधुं खबरदार कोई साधु हमें जोयुं छे कि केम કે ચોરની હારે જો સાધુ મારા ઘરે ના આવ્યા હોત તો બરબાદ થઈ ગયો હોત, પણ એક સાધુ મારા ઘરે આવ્યા, મારું ઘર બચાવી લીધું.